નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ કયા ગ્રુપના તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે આજે? આજ રોજ ઈદ ઉલ ફિત્રના તહેવારના નિમિત્તે નાગરવાડા અમન ફોર્સ યંગ સર્કલ દ્વારા આજે સિરપુરમાં વિતરણનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં અમારા સમાજના મુસ્લિમ સમાજના અને અમારી અમન ફોર્સ સર્કલના બધા નૌજવાને ખૂબ જ સારું કાર્ય કર્યું છે અને બધી જાતના હિન્દુ મુસ્લિમ જે પણ હોય કોઈપણ નાતના ભેદભાવ વગર અમે અહીં સિરપુરમાં વિતરણનું પ્રોગ્રામ કરી એક કોમી એકતાનું આજે વાતાવરણ બન્યું છે। અમે જોઈએ છીએ કે આખા વિશ્વમાં અત્યારે જેવી રીતના અરાજકતા ફેલાઈ છે અને લોકો એકબીજાના દુશ્મન બન્યા છે। આજે અમે ઈદના તહેવારના દિવસે અમન ફોર્સ તરફથી એક સંદેશો પાઠવા આપ્યા છીએ કે અમે અમારા મુસ્લિમ સમાજ દ્વારા એક સંદેશો અને અલ્લાહથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ આખા વિશ્વમાં અમન અને શાંતિનું પેગામ અને હવા ફેલાવે। આપણા ભારત દેશમાં શાંતિ અને અમન બની રહે, કોમી એકતા બની રહે અને આવનારા બધા તહેવારો હર્ષો ઉલ્લાસથી અમે મનાવતા રહીએ। શું નામ છે તમારું? મારું નામ અશફાક શેખ આવ્યું છે એના બારામાં શું કહેશો તમે? આજે નાગરવાડા શાક માર્કેટની અંદર અહીંના જે બી અમારી જોડે ઊભા છે, વાજીદભાઈ છે, અશફાકભાઈ છે કે અમારા લાલાભાઈ છે, બધા જ એટલે સર્કલના તમામ અમોલ ફોર્સના તરફથી એક શીર ખુરબાનો એક પ્રોગ્રામ રાખાયો। શીર ખુરબાનો પ્રોગ્રામ એના માટે છે કે આજે એક મહિનાના રોજા પૂરા થાય છે અને અલ્લાહ તાલા અમને મુસ્લિમ સમાજને ઈદ ઉલ ફિત્રની જે એક ઇનામ આપે છે કે તમે 30 રોજા અમારા તરફથી રાખ્યા, મારા કહેવાથી તમે 30 રોજા રાખ્યા, આજથી હું તમને ખાવા પીવાની કે દરેક રીતે હું તમને છૂટ આપું છું। એટલે હસી ખુશીથી તમે એકબીજાની જોડે મળીને રહો, હસી ખુશીથી રહો, ખુશી મનાવો, બધા ભાઈની જોડે મળો, હિન્દુ મુસ્લિમ બધાની જોડે મળીને એકતાનું એક ઉદાહરણ અમે લોકો આપી રહ્યા છીએ। અને અમારા ભારત દેશમાં અમે લોકો એ ચાહીએ છીએ કે અમારા સમગ્ર ભારત દેશમાં એકતા બની રહે। ભલે બીજા દોસ્ત જે બી યુથ કરતા હોય કે એ કરતા હોય, પણ અમે અમારો જે ભારત દેશ છે, જે ગુજરાત છે અમારું, એમાં અમારી એકતા અમે તૂટશે નહીં અને અમે તોડવા નહીં દઈએ। શું નામ તમારું? મારું નામ સૈયદ સફીભાઈ કેતર।